આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 4 લોકોના મોત થયા છે. નાસભાગને કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ આપવાનું શરૂ કરતા તિરુપતિમાં વાર્ષિક વૈકુંઠ દર્શન ટિકિટ કાઉન્ટર પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. નાસભાગને કારણે અરાજકતા સર્જાઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા છે. સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે શારદ સંભાળી લીધો અને સ્થિતિને કાબૂમાં લીધી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4000 લોકો દર્શન માટે કતારમાં ઊભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બી.આર. નાયડુ પરિસ્થિતિને લઈને ઇમરજન્સી બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વાર પર દર્શન માટે ટોકન માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસ પાસે થયેલી ભાગદોડમાં 4 શ્રદ્ધાળુઓના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કર્યા છે. તેના ગૃહમંત્રી અનિતાએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તો હાલ ત્યાર માટે આટલું મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસ આવેલું બેલ આઇકન પણ દબાવો.